જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના ભગવહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર અને એમાં 11મું યુનિટ છે કે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. તો એમાં શહેરીકરણ છે એનો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. સૌપ્રથમ એનો અર્થ જોઈએ અને પછી આપણે એની અસરોનો અભ્યાસ કરીશું. તો શહેરીકરણ છે એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું એક પરિણામ છે. એટલે કે શહેરીકરણ ખરેખર થાય છે મીન્સ કે આર્થિક વિકાસ છે એ પણ જોવા મળે છે કે જેમ જેમ ગામડામાંથી લોકો શહેર માટે કોઈ ધંધા છે, વ્યવસાય છે, નોકરી છે એ કાંઈ પણ કારણોસર સ્થળાંતર કરે છે, ઘણા સારું જીવન ધોરણ જીવવા માટે તે પણ સ્થળાંતર, તો એ એક આર્થિક વિકાસનું પરિણામ છે, એક સૂચવે છે કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આમ શહેરીકરણ છે તો એ આપણે જોઈએ કે ઉદ્યોગો છે, આંતરમાળખાકીય બધી સેવાઓ છે, તો એનો વિકાસ અને વિસ્તાર જેમ જેમ થાય છે એમ કૃષિ વિભાગ છે એમાંથી શ્રમની બધી હેરફેર શેમાં થઈ છે? ઉદ્યોગ અને સેવામાં. માનો કે આપણે જોઈએ તો 3 અર્થતંત્ર છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા. તો જેમ જેમ વિકાસ થતો જાય, જેમ જેમ શહેરીકરણ વધારે થતું જાય એમ કૃષિમાંથી હેરફેર છે આ બંનેમાં જોવા મળે છે, શ્રમની હેરફેર. એટલે કે બધા લોકો છે આ ક્ષેત્રમાંથી જોડી અને ઉદ્યોગ અથવા તો સેવામાં પરિણમે છે. ટૂંકમાં આર્થિક વિકાસ છે એ ધીમે ધીમે વધારે થતો જાય છે. આમ શ્રમની હેરફેર છે ઉદ્યોગ અને સેવા વિભાગ તરફ થાય છે, તેથી તે શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે. એટલે કે એથી પછી શહેરીકરણની જે પ્રક્રિયા છે એને વધારો થતો જાય છે એમ ટૂંકમાં. હવે આપણે જોઈએ કે શહેરીકરણ કોને કહેવાય? તો સામાન્ય અર્થમાં જોઈએ તો શહેરીકરણ એટલે શું થાય? તો કે ગ્રામ્ય વિસ્તારમાંથી, એટલે કે ગામડાના લોકો છે, ગામડામાં ટૂંકમાં કે કોઈ ગ્રામ્ય ક્ષેત્રમાં જે લોકો રહેતા હોય એમાંથી શહેર વિસ્તારમાં થતી જે વસ્તી છે એનું સ્થળાંતર છે, તો એને આપણે શું કહીએ? શહેરીકરણ કહીએ. કે માનો કે ગામડામાં જે લોકો રહેતા હોય એટલે કે ગ્રામ્ય વિસ્તાર, તો એમાંથી વસ્તી છે એ શહેરમાં બધી સ્થળાંતર પામે છે. એટલે કે ગ્રામ્ય વસ્તી છે, ગ્રામ્ય વિસ્તારમાં જે વસ્તી રહેતી હોય એ બધી છે શહેરમાં સ્થળાંતર પામે છે, તો એ આપણે એને શહેરીકરણ છે એના નામે ઓળખીએ છીએ. હવે જોઈએ કે શહેરીકરણની અસરો છે તો એમાં 2 અસરો છે શહેરીકરણની. અસરો સાથે સાથે 2 અસર. એમાં કઈ? એક હકારાત્મક અસર અને બીજી નકારાત્મક અસર છે. કે વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ છે ચીન પછી ભારતમાં થયું છે. એક તો વસ્તીની વાત કરીએ તો સૌપ્રથમ છે એ ચીન અને એ પછી ભારત. તો પછી ભારતની વાત કરીએ તો એ પહેલા શહેરીકરણ ચીનમાં થયું અને એ પછી ભારતનો ક્રમ આવે છે, એટલે કે સૌથી વધુ શહેરીકરણ ભારતમાં થયું છે. આમ કહી શકાય કે હાલમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી છે. એટલે કે એવું પણ કહી શકીએ કે શહેરીકરણ છે સૌથી વધારે ઝડપથી ભારતમાં થાય છે અને ભારતના ઝડપી આર્થિક વિકાસનો સાથે સાથે નિર્દેશ કરે છે. આમ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે શહેરીકરણ થયું તે ભારતીય અર્થતંત્ર પર ઘણી બધી એવી અસરો સર્જી છે, અનેકવિધ અસરો સર્જી છે. અને આ અસરો છે એનો અભ્યાસ આપણે 2 ભાગમાં કરી શકીએ છીએ: હકારાત્મક અસરો અને બીજી નકારાત્મક અસરો. તો આપણે સૌપ્રથમ અસરો છે એમાં પહેલી હકારાત્મક અસરો જોઈએ કે ભારતમાં થયેલા શહેરીકરણની પ્રક્રિયાને અસરો છે એની વાત કરીએ એમાં હકારાત્મક અસરો એટલે કે કેવી? કે એવી અસરો કે જે સારી એવી સાનુકૂળ અસરો છે, કે જે ટૂંકમાં કહેવાય ને કે આવકાર્ય સર્જે છે. ટૂંકમાં માનો કે એવું કહીએ કે આવકાર્ય અસરો સર્જી છે, તો એનો અભ્યાસ છે આપણે કરીએ એમાં પહેલું છે માળખાકીય સુવિધાઓમાં વધારો. હવે માળખાકીય સુવિધાઓ, માનો કે આ આંતરમાળખું છે એની વાત કરીએ, માળખાકીય સુવિધાઓ છે કે ઘણી બધી એવી સુવિધાઓ છે કે જે આર્થિક અને સામાજિક બંને છે, આંતરમાળખાને અસર કરે પણ બંને સુવિધામાં વધારો થાય તો આપણે એવું કહી શકીએ કે આ બધી અસરો છે ટૂંકમાં કહેવાય ને કે સારી એવી અસરો. કે માળખાકીય સુવિધાઓમાં વધારો થાય, એમાં સુધારો થાય તો એ સારી એવી અસર કહેવાય એમ. તો એમાં આપણે જોઈએ કે શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, પછી સંદેશા વ્યવહાર છે, વીમો છે, વીજળી છે, તો આ બધી છે માળખાકીય સુવિધાઓ કહેવાય. એમાં સતત શું થાય છે? વધારો થાય છે. તો માનો કે આપણે જોઈએ કે શિક્ષણ છે તો એનો જેમ જેમ પ્રમાણ છે એનો વ્યાપ વધતો જાય, બેન્કિંગની સુવિધાઓ છે, પછી રોડ છે, રસ્તા છે, રેલવે છે, ડ્રેનેજ છે, પીવાનું ચોખ્ખું પાણી છે, આરોગ્ય છે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, તો આ બધી માળખાકીય સુવિધાઓ છે એમાં જો વધારો થાય તો આ સારી એવી અસર કહેવાય, સારી એવી બાબત કહેવાય કે જેથી કરીને દેશનો આર્થિક વિકાસ થાય છે. હવે આ બધી સુવિધાઓ સારી હોય તો લોકોનું જે જીવન ધોરણ છે, જીવનશૈલી છે એ પણ સારી હોય છે. અને એમ આ માળખાકીય સુવિધાઓ છે એમાં સતત વધારો થતા આ બધા જ ક્ષેત્ર છે તો એમાં પણ અનેક ગણી રોજગારીની તકો છે એનું સર્જન થાય છે. એટલે કે માળખાકીય સુવિધા પૂરતી મળી રહે તો રોજગારી કોઈ મેળવી શકે, તો
છે એનું અર્થોપાર્જન કરી શકીએ અને સાથે સાથે એનો ખર્ચ છે જે બધી ટૂંકમાં આ બધી પ્રોસેસ છે એ સતત ચાલ્યા કરે છે આની લીધે. તો આમ અનેક ઘણી તકો ઊભી થઈ અને રોજગારીમાં સતત વધારો થાય છે અને વધારો થતાં લોકોની જે વસ્તુ ખરીદવાની ખરીદ શક્તિ છે એમાં પણ વધારો થાય છે. આમ જેણે અનેક નવા નવા ઉદ્યોગોની સ્થાપના, પછી જેમ જેમ એ રોજગારીનો વધારો થાય છે ઉદ્યોગોની પણ સ્થાપના થાય છે, સાથે સાથે સેવા ક્ષેત્ર છે તો એમાં પણ ઘણો બધો એવો વિકાસ છે, સ્કોપ રહેલો છે. તો આમ રોજગારીની તકો સર્જે છે અનિવાર્યતા છે, એટલે કે નવા નવા ઉદ્યોગ છે, ધંધા છે તો એની સ્થાપના કરવાની એક અનિવાર્યતા મીન્સ કે જરૂરિયાત છે એવી ઊભી કરી છે અને ઊભી કરી છે. સાથે સાથે નવા નવા ઉદ્યોગો સ્થપાયા કે જેમાં ઘણી બધી રોજગારીની તકો છે એનું સર્જન થાય છે અને રોજગારી વધે તો શું થાય, લોકોની આવક વધે. માનો કે આપણે જોઈએ કે ઉદ્યોગની સ્થાપના થાય તો એ ઉદ્યોગો સ્થપાય તો રોજગારી વધે, એટલે ટૂંકમાં રોજગારીનું સર્જન થાય અને રોજગારી છે એનું સર્જન થાય તો આવકમાં વધારો થાય. આવકમાં વધારો થાય છે અને આવકમાં વધારો થાય ત્યારે વ્યક્તિની જે ખરીદ શક્તિ છે આવકમાં વધારો થતા લોકોની ખરીદ શક્તિ છે, એટલે કે ખર્ચ કરવાની જે શક્તિ છે, વસ્તુ ખરીદવાની શક્તિ છે, મીન્સ કે એની જે ક્ષમતા છે એમાં વધારો થાય છે. તો ઉદ્યોગની સ્થાપના થાય, રોજગારી વધે, રોજગારી સર્જન થાય છે. એ રોજગારી સર્જન થતાં આવકમાં વધારો થાય છે, આવકમાં વધારો થતાં ખરીદ શક્તિ છે એમાં વધારો થાય છે અને ફરીથી આ જે ખરીદ શક્તિ છે એમાં વધારો થાય પછી એનું જે વધારાની મૂડી હોય તો એનું મૂડી રોકાણ કરે, બચત કરે અને ફરી પાછા જે ઉદ્યોગો છે નવા એની સ્થાપનામાં વધારો થાય છે. ટૂંકમાં એ નવા નવા ઉદ્યોગોની સ્થાપના થાય છે. આમ આ ચક્ર છે સતત ચાલ્યા જ કરે છે, એટલે કે આવું ચક્ર છે સતત ચાલ્યા કરે છે કે એમાં કોઈ ટૂંકમાં કહેવાય ને કે આ પ્રક્રિયા જેવું છે કે એક પછી એક સ્ટેપ છે એમાં આવ્યા કરે અને સતત ચાલ્યા કરે છે. પછીનું જોઈએ ગરીબીમાં ઘટાડો. હવે પછીનો જે મુદ્દો છે હકારાત્મક અસર જ છે કે ગરીબીમાં ઘટાડો થાય છે. તો ગરીબી અને બેરોજગારી બંને એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે કે માનો કે બેરોજગારી જો વધારે હોય તો ગરીબી પણ વધારે હોય અને ગરીબી છે સતત વધ્યા કરે એનું કારણ બેરોજગારી છે. તો આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, ટૂંકમાં એકબીજા સાથે જોડાયેલા છે. આમ શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું શું થાય છે, સર્જન થાય છે. તેથી ગરીબીમાં શું થાય છે, ઘટાડો થાય છે. એટલે કે જોઈએ કે શહેરીકરણ જેમ જેમ થાય તો એને લીધે મોટા જે શહેરો છે એ સાથે સાથે સેવા ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર, હવે આ બંને છે એની વાત કરી છે, બે ક્ષેત્ર સેવા અને ઉદ્યોગ. તો એમાં ટૂંકમાં કહેવાય ને કે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરવું હોય તો આ બંને ક્ષેત્રમાંથી કરી શકાય છે. અને ગરીબીમાં શું થાય છે, ઘટાડો થાય. માનો કે જેમ જેમ ઉદ્યોગની સ્થાપના થાય એમ રોજગારી સર્જન થાય, આવક વધારો થાય તો સાથે સાથે શું થાય, ગરીબીમાં પણ ઘટાડો થઈ શકે. અને ઉપરાંત ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી છે એ પણ શહેરમાં આવતા તેમને પણ તેમની યોગ્યતા મુજબ છે રોજગારી પ્રાપ્ત થાય છે. એટલે કે એવું કીધું છે કે ગ્રામ્ય વસ્તી છે એ બધી ક્યાં આવે છે, શહેરમાં આવે છે. ગામડાના લોકો શહેરમાં સ્થળાંતર કરે તો એ લોકોને પણ રોજગારી પ્રાપ્ત થાય છે, આવક સર્જન થાય છે, રોજગારી છે પૂરતી મળી રહે છે અને પરિણામે જે ગરીબી છે એ ઘટે છે. તો આવું પણ છે થઈ શકે છે કે શહેરીકરણની સારી એવી હકારાત્મક અસર કહેવાય કે ગરીબીમાં ઘટાડો થાય છે. આમ ગ્રામીણ વસ્તી છે એટલે કે શહેરમાં આવતા તેમને રોજગારી મળે છે પૂરતી, એટલે કે એને લીધે ગરીબી છે ઘટી શકે છે. પછી કીધું છે બીજું કે સાંસ્કૃતિક વિકાસ. સાંસ્કૃતિક વિકાસ છે એવું કીધું છે, એટલે કે સંસ્કૃતિ છે તો એને લગતી થોડીક બાબત કીધી છે આપણને કે શહેરોમાં શિક્ષણની સુદૃઢ સુવિધાઓ ઉપલબ્ધ બનતી હોવાથી, એટલે કે શહેરોમાં કેવું છે શિક્ષણની જે બધી સુવિધાઓ છે તો શિક્ષણની સુવિધાઓ છે શહેરમાં સારી સુદૃઢ છે અને સારી રીતે ઉપલબ્ધ પણ હોય છે. એટલે કે શહેરમાં છે શિક્ષણનું પ્રમાણ, ઉપલબ્ધતા, એના જે ટૂંકમાં એનું જે લેવલ છે બધું સારું હોય છે કમ્પેર ટુ જે ગ્રામ્ય વિસ્તાર છે એની વાત કરીએ તો માનવ શક્તિ છે, એટલે કે જે આપણે કહીએ ને કે શિક્ષણ સુવિધા છે, હવે માનવ શક્તિ છે, માનવ કાર્યક્ષમતા છે એ જો સારી હોય તો શિક્ષણની જે સુવિધા છે કે જેથી ઘણો બધો એનો વ્યાપ છે, વિસ્તાર છે એમાં વધારો કરી શકાય છે અને માનવ શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે. હવે શિક્ષણ છે તો એ ફક્ત ટૂંકમાં કહેવાય ને કે જે એનું હોય જે શિક્ષણ મેળવતા હોય જે ફિલ્ડ હોય એટલું જ નહીં પણ વધારાનો જે સર્વાંગી વિકાસ કીધું છે, એટલે કે દરેક ક્ષેત્રો દરેક રીતે એનો સર્વાંગી વિકાસ છે
એ શક્ય હોવો જોઈએ. ટૂંકમાં શિક્ષણ મેળવે પણ બધી પ્રકારનું જે આવડત છે, કલા કૌશલ્ય જ્ઞાન છે, એટલે સર્વાંગી રીતે એનો વિકાસ થતો હોવો જોઈએ. આમ સર્વાંગી વિકાસ છે તો એ સાધી શકે અને સમાજને સાંસ્કૃતિક માનવી છે તો એની ભેટ પણ મળી રહે છે. ટૂંકમાં શહેરીકરણ છે એને લીધે આવો એક ફાયદો થાય. ઉપરાંત વૈવિધ્યસભર વાંચનાલયો છે, જે વાંચનાલયો હોય છે, જે લાઇબ્રેરીઓ હોય છે કે જ્યાં દરેક પ્રકારનું જેને ટૂંકમાં વાંચન કરવું હોય તો એ પણ ઉપલબ્ધ હોય છે. બુક સ્ટોલ્સ હોય છે અને અન્ય ઘણા બધા એવા સાંસ્કૃતિક વિકાસના કાર્યક્રમો પણ હોય છે કે જેથી કરીને એનો વિકાસ છે, માનવીનો સાંસ્કૃતિક વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય અને માનવી છે એની ટૂંકમાં સારી એવી ભેટ છે એ આપણા સમાજને મળી રહે છે. તો એવા કાર્યક્રમો પણ માનવીના સાંસ્કૃતિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. પછી જોઈએ અત્યાધુનિક આરોગ્યની સેવાઓ. આરોગ્યની સેવાઓની વાત કરી છે કે ટૂંકમાં સારી એવી જે નવી નવી બધી ટેકનોલોજી છે તો એ પ્રમાણે આરોગ્ય છે એની સુવિધાઓ છે દરેકને પૂરી પાડવામાં આવે છે. કે શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરોની વસ્તીમાં વધારો થાય છે. હવે જેમ જેમ શહેરીકરણ થતું હોય એમ શહેરનું કદ છે એ વધતું જાય, એટલે કે જેટલી વસ્તી છે એનું પ્રમાણ છે એ વધતું જાય, એટલે કે એને આપણે એમ કહીએ ને કે ત્યાં વસ્તી વધારો થતો જાય, એટલે ગામડામાંથી બધા શહેરમાં સ્થળાંતર કરે છે તો એને લીધે વસ્તી વધારો છે શેમાં જોવા મળે છે? શહેરમાં જોવા મળે છે. આમ શહેરની વસ્તીમાં વધારો થતા તેમની શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાતો ઉદ્ભવે છે. એટલે કે એમાં વધારો થાય તો સાથે સાથે શિક્ષણ છે, એવું નહીં કે ફક્ત એને શિક્ષણ મળી જાય એટલે માનવીનો સર્વાંગી વિકાસ, એવું તો નથી ને. એટલે કે જેમ જેમ શહેરીકરણ થતું જાય છે એમ શિક્ષણની સુવિધા સાથે સાથે એને આરોગ્યની પણ સુવિધા મળવી જરૂરી છે. એટલે કે જો એનું આરોગ્ય સારું હશે તો એ કાંઈ પણ ટૂંકમાં કાર્ય કરી શકશે. હવે આરોગ્ય જ સારું ન હોય એ જ જો જોખમાય તો એ પછી એ ટૂંકમાં કહેવાય ને કે વસ્તી છે તો એને પણ અને સમાજને પણ દેશને છે તો એ પણ ઘણી રીતે નુકસાન કરી શકે છે. એટલે કે આરોગ્યની વાત કરીએ કે અનેકવિધ જરૂરિયાતો ઉદ્ભવે છે અને આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં અત્યાધુનિક, હવે મોટા શહેરોની વાત કરી છે એમાં તમને ફોર એક્ઝામ્પલ આપ્યું છે કે અમદાવાદ કીધું છે, એટલે કે આરોગ્યની સુવિધાઓ છે દરેકને મળવી જરૂરી છે. આરોગ્ય છે સારું એવું હોય તો ટૂંકમાં એને તબીબી ક્ષેત્રે છે, ડૉક્ટરી સારવાર છે, જેવી જેને જરૂરિયાત હોય એ પ્રમાણે પૂરી પાડવી જોઈએ. તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે દરેક વિસ્તારમાં આવતી હોય છે. માનો કે ઘણી બધી વસ્તી હોય એમાં એક જ ડૉક્ટર હોય તો એ પછી ઘણું બધું ટૂંકમાં નુકસાનકારક કહેવાય કે જે સૌથી વધારે સારી એવી સેવાઓ આપવાની હોય આપી શકે નહીં. માનો કે એવું કે 5000ની વસ્તી હોય એમાં એક જ ડૉક્ટર હોય તો એ ઘણું બધું ટૂંકમાં કહેવાય ને કે સારી એવી સમસ્યા કહેવાય કે જે હલ કરવી જોઈએ. આમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે દરેક વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં દરેક પ્રકારના રોગોની અત્યાધુનિક સારવાર છે એક જ સ્થળેથી ઉદ્ભવે છે. એટલે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો કીધી છે કે ત્યાં દરેક પ્રકારની સારવાર આપવામાં આવે છે કે જે એક જ સ્થળેથી ઉપલબ્ધ બની શકે છે. તો આ સારી એવી બાબત કહેવાય, હકારાત્મક બાબત છે. આ ઉપરાંત સરકાર તેમજ અન્ય સ્વરાજ્યની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો છે ઊભી કરે. એવું નથી કે કોઈ ફોર એક્ઝામ્પલ અમદાવાદ ઘણી બધી જગ્યાએ એવી જોવા મળે છે કે સરકાર છે તો એની જે સ્થાનિક સ્વરાજ્યની સરકાર હોય એ પણ ઊભી કરી શકે છે, અથવા તો આ બધી જે સરકાર છે તો અલગ અલગ એની પણ એવી હોસ્પિટલો ઊભી કરી શકે છે. અને સાથે સાથે જેનો સીધો જ લાભ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ હોય, ટૂંકમાં જે વર્ગ એવા છે કે જે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે કે જેને આવી સુવિધાઓ છે એની જરૂરિયાત છે તો એ સુવિધાઓ એને આપવામાં આવે છે. અને આરોગ્યમાં સુધારો થતાં તેમની ઉત્પાદકતા પર કેવી હકારાત્મક અસરો પડે છે. એટલે કે જેમ જેમ એનું આરોગ્ય છે એ સુધરે તો સારી એવી કહેવાય, ટૂંકમાં કહેવાય ને કે આરોગ્ય છે એ સુધરે તો એને લીધે હકારાત્મક અસરો જોવા મળે છે. અને જેને લીધે છે શહેરી વસ્તી છે તો એનું આરોગ્ય પણ સુધરી શકે છે, સાથે સાથે એનું જે જીવન ધોરણ ઊંચું આવે, જીવનશૈલી છે એમાં પણ સુધારો થઈ શકે છે. આમ આરોગ્યમાં સુધારો થતાં તેમની ઉત્પાદકતા પર હકારાત્મક અસર પાડી શકે છે. તો એ પણ કીધું છે કે એની જે ઉત્પાદકતા હોય છે, માનો કે માનવ છે તો એ કોઈ પણ શ્રમ કરતા હોય કે જે કોઈ શ્રમિકો હોય છે તો એ દરેક શું કરતા હોય છે? શ્રમ. તો એની એ ઉત્પાદન કરે ટૂંકમાં. તો જો એનું જે આરોગ્ય છે એ સારું હશે તો એ ઉત્પાદન પર ટૂંકમાં કાર્ય છે એ ઉપર ધ્યાન આપી શકે. તો આરોગ્ય સારું હોય તો દરેક શ્રમ કરે છે, શ્રમિક કરે છે જે કાંઈ ઉત્પાદન, તો એ બધી ઉપર હકારાત્મક અસરો થશે. ટૂંકમાં એ જો શારીરિક રીતે
માનસિક રીતે સ્વસ્થ હશે તો સારું એવું ઉત્પાદન થશે અને હકારાત્મક અસરો થશે. પણ જો એ નહીં હોય તો ઉત્પાદન છે એ પર કેવી નકારાત્મક અસરો થશે. પણ આ તો શહેરીકરણની વાત કરી છે આપણને કે એ સારી એવી બધી હકારાત્મક અસરો આપણને જોવા મળે છે. પછી જોઈએ સામાજિક અસર અને આધુનિક વિચારસરણી. એટલે કે સારી એવી સામાજિક અસરની વાત કરી છે કે ગામડા કરતા શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસને કારણે તદુપરાંત સંદેશા વ્યવહારની આધુનિક બધી સુવિધાઓ છે કે અત્યાધુનિક બધા ઉપકરણો છે લેટેસ્ટ, તો એ વગેરે કે ગામડા કરતા શહેરમાં એટલે કે જે ગામડું છે એ કરતા શહેરમાં આ બધી સુવિધાઓ છે એ મળી રહે છે, સારી મળે છે. માનો કે શિક્ષણની છે, આરોગ્યની છે, સંદેશા વ્યવહારની છે, તો આ બધી સુવિધાઓ છે અને સંદેશા વ્યવહારના લેટેસ્ટ બધા ઉપકરણો કે ગામડું છે તો એ કરતા શહેરમાં સારા એવા બધા અત્યાધુનિક સુવિધાઓ વાળા બધા સંદેશા વ્યવહારના જે ઉપકરણો છે એ મળી રહે છે. તો એનો ઉપયોગ સતત વધતા જતા શહેરના લોકોની એક તો જે વિચારસરણી છે એ આધુનિક જોવા મળે છે. એટલે કે ગામડાના લોકોની જે વિચારસરણી હોય તો એ કેવી હોય, રૂઢિચુસ્ત. જ્યારે શહેરના લોકોની વિચારસરણી હોય તો એ કેવી હોય, તો થોડી ટૂંકમાં કહેવાય ને કે સારું એવું વિચારી શકે કે એના જે વિચારો છે એ કેવા ટૂંકમાં સારા હોય કે એઝ કમ્પેર ટુ ગ્રામ્ય વિસ્તાર છે તો એની વાત કરીએ તો એ બધા કેવા કે આ ઓર્થોડોક્સિકલ હોય, રૂઢિચુસ્ત, કે એમાં બહુ બધો ટૂંકમાં કહેવાય ને કે સુધારો છે તો એ પણ તરત સ્વીકારી ન શકે. તો આમ વિચારો છે એ પણ કેવા આધુનિક જોવા મળે છે લોકો જે શહેરમાં વસે છે એ લોકોના. તેઓ ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ શકતા હોવાથી તેમની વાણી, વર્તન, વિચારો, રહેણીકરણી, રીતભાત, તો આ બધામાં પરિવર્તનની છાંટ જોવા મળે. એટલે કે શહેરવાળા હોય તો એ તરત પરિવર્તન છે એ સ્વીકારે છે, જ્યારે ગામડાવાળા છે તો એ કોઈ પણ પરિવર્તન સ્વીકારતા નથી અને રૂઢિચુસ્ત એના જે બધા ખ્યાલો છે તો એમાં જ એ પરંપરાઓમાં જ એનું જીવન છે એ ચલાવે છે. કે શહેરમાં કેવું હોય કે એની જે વાણી છે તો એ પણ કેવી કે આ જે બધા સંદેશા વ્યવહારની ટેકનોલોજી છે, પદ્ધતિ છે એનો ઉપયોગ કરી અને શહેર વસ્તી છે એટલે કે શહેરમાં જે લોકો વસે છે તો એની જે રીતભાત એટલે કે રહેવાનું જે બધી રીત છે, પછી જીવનશૈલી છે, પછી એનું વાણી છે, વર્તન છે, તો આ બધામાં એ પરિવર્તન લાવી શકે છે અને સારું એવું ટૂંકમાં જે શહેરી વસ્તી છે તો એનું જીવન ધોરણ જોવા મળે છે, જ્યારે ગ્રામ્ય વસ્તીમાં એટલું બધું ટૂંકમાં સુધારાવાળું જોવા મળતું નથી. પછી જોઈએ ઊંચું જીવન ધોરણ. તો શહેરીકરણને લીધે આવકમાં એક તો વધારો થાય. ટૂંકમાં જેમ જેમ શહેરીકરણ થાય છે તેમ આવકમાં શું થાય છે, વધારો થાય છે. અને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ છે એટલે કે માનો કે આપણે જોયું ને કે આ માળખાકીય સુવિધાઓ છે કે રોડ, રસ્તા, રેલવે છે, શિક્ષણ, બેંક, ઘણી બધી ટૂંકમાં એવા ક્ષેત્રો છે કે જેમાં વધારો જોવા મળે છે. અને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ છે તો એને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ કરતાં શહેરના લોકોનું જીવન ધોરણ કેવું ઊંચું જોવા મળે છે. એટલે કે વધારે સારું જીવન ધોરણ છે એ શહેરી વસ્તીનું જોવા મળે છે. તો આથી લોકો છે એ બધા આકર્ષાય અને શહેરમાં સ્થળાંતર કરવાનું પસંદ કરે છે. તો આમ જે અસરો છે કે આ શહેરીકરણની હકારાત્મક એટલે બધી સારી એવી બાબતો છે કે જે આવકાર્ય છે એ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ અને હવે પછીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું.